નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર વિષય ભાગ 2માં ચેપ્ટર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સ્વાધ્યાય 2નો સેક્શન ડીનો દાખલા નંબર 6 જોઈશું. નિશાન તાકવાની એક રમતમાં રમેશ નિશાન તાકવામાં નિષ્ફળ જાય તેની સંભાવના 2/5 છે. તો એનો મતલબ એમ થયો કે નિષ્ફળતાની સંભાવના એટલે કે Q બરાબર છે 2/5. જો તેને નિશાન તાકવા માટે 3 પ્રયત્નો આપવામાં આવે, એનો મતલબ એમ થયો કે n બરાબર થશે 3. તો તેમાંથી 2 પ્રયત્નોમાં તે નિશાન તાકવામાં સફળ થાય તે ઘટનાની સંભાવના શોધો. એટલે કે 2 પ્રયત્નોમાં તે સફળ થાય, એનો મતલબ એમ થયો કે x બરાબર આપણે લઈશું 2. તથા આ વિતરણનો મધ્યક પણ જણાવો. મધ્યકનું આપણું સૂત્ર છે NP, તો આપણે એ પણ ખાસ ધ્યાન રાખીશું. હવે મિત્રો Q બરાબર 2/5 છે, તો P બરાબર થશે 1 - Q, એટલે કે 1 - 2/5. હવે 5 × 5, 5માંથી 2 જશે તો 3, એટલે કે 3/5. તો P થશે 3/5. હવે આપણે દ્વિપદી સંભાવના વિતરણના સૂત્ર મુજબ P of x થશે NCx Px Qn - x. હવે P of x બરાબર આપણે 2 પ્રયત્નોમાં સફળતા શોધવાની છે. n એટલે કે 3, c x એટલે 2, px p એટલે કે 3/5, તો 3/5 ની x ઘાત x એટલે કે 2 ઘાત, q એટલે કે 2/5, n - x એટલે કે 3 - 2, તો 1 ઘાત. હવે 3c2 એટલે કે 3નો ગુણાકાર 2 સ્ટેપ સુધી કરવાનો ઉલટો, તો 3 × 2, અને નીચે 2નો ગુણાકાર 1 સુધી કરવાનો, એટલે કે 2 × 2. હવે અહીં 3ની 2 ઘાત, તો 3 તરી 9, અને 5ની 2 ઘાત, તો પાયો 25, અને અહીં તો એક જ ઘાત છે, તો એમનું એમ જ રહેશે. હવે 2 કટ થઈ જશે, તો ગુણાકાર કરીશું આપણે. 9 દુ 18, 18 તરી 54, અને 25 × 25 = 125. તો આપણી 2 પ્રયત્નોમાં સફળતાની સંભાવના થશે 54/125. ત્યારબાદ મિત્રો આપણે આ વિતરણનો મધ્યક બી શોધવાનો છે. તેથી મધ્યક બરાબર NP, એટલે કે n, તો n છે 3, અને p, તો p છે 3/5. હવે 3 તરી 9, એટલે કે 9/5, તો આપણું મધ્યક થશે 9/5.